નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું છું કેતન પટેલ, આપનો મિત્ર, અને આ કદાચ મારો સેકન્ડ પાર્ટ હશે. આજે આપણે આવ્યા છે કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. આજે અહીંયા બહુ મોટો યજ્ઞ ચાલી રહ્યો છે. અહીંયાની થોડી માહિતી લેશું. અહીંયા વિશાળ મૂર્તિ પાછળ મૂકવામાં આવી છે, એના પણ હું તમને દર્શન કરાવીશ. અને અહીંયા ગાડી બીજું આ પૌરાણિક 700 વર્ષ કરતાં પણ જૂનું છે એમ કહેવામાં આવે છે, તો એના પણ આપણે દર્શન કરીશું. તો ચાલો મારી સાથે આ વિડીયોમાં બન્યા રહો. વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચાલો હવે આપણે મહાદેવના દર્શન કરવા જઈશું. અને આ તમે જોઈ શકો છો, આપણે આવી ગયા છે કામેશ્વર મહાદેવ મંદિરની અંદર જઈશું હવે, અને અહીંયા દર્શન કરીશું હવે. મંદિરની અંદર તમે આવો એટલે તમને અહીં ઓખામાના દર્શન કરવા મળે છે. તો પહેલાં આપણે ઓખામાના દર્શન કરીશું. ગણેશજીના તમે પહેલાં દર્શન કરી શકો છો. बढ़िया बात છે. તો હું હમણાં આવી ગયો છું કામેશ્વર મહાદેવ મંદિર પ્રમુખ છે. તો એમનું નામ જાણીશું, કેટલા વર્ષ જૂનું છે અને કેટલું પૌરાણિક છે એના વિશે થોડી માહિતી લેશું. તો સૌથી પહેલાં તમારું નામ જણાવજો. પ્રેમભાઈ પટેલ. પ્રેમભાઈ પટેલ. અને આ મંદિર કેટલું પૌરાણિક છે? 3800 વર્ષ. 3800 વર્ષ. 3800 વર્ષ એટલે સ્વયંભૂ ગણાય ને? સ્વયંભૂ ગર્ગાચાર્યનો આશ્રમ અહીંયા. ગર્ગ ઋષિ અહીંયા આશ્રમ સ્થાપીને રહેતા હતા. ગર્ગ ઋષિ એટલે યદુકુળના ગુરુ. અને આ મંદિર આવવા માટે રસ્તા કયા કયા અહીંયા લાગે છે? ગણદેવી રોડ. હા, ગણદેવી રોડ. સુરત થી મારા ખ્યાલથી 55 કિલોમીટર જેવું પડતું હશે. 50 કે 55 કિલોમીટર. 50-55 કિલોમીટર પડે છે. જે અહીંયા નવગ્રહ જે છે સામે પાછળની તરફ, મંદિરની પાછળની તરફ, મંદિરની પાછળ એ નવગ્રહ છે તે કાશી પછી બીજા નંબરે છે. એટલા જૂના છે. અને એ ફીણથી બનેલા છે. આખા ફીણથી બનેલા છે. એટલું જૂનું એ પાછું છે. અને એક જ પથ્થરમાંથી કંડારાયેલા છે. દરેક જગ્યાએ જુદી જગ્યાએ ગોઠવેલા હોય છે, અલગ અલગ. આ એક સાથે છે. નવે નવ ગ્રહ એક જ પથ્થરની ઉપર, મતલબ જાણે કોતરેલો એ રીતનું છે. તમે એમ કહેવા માંગો? એટલે કાશી પરથી બીજો નંબર છે. કાશીમાં આ રીતનું છે. અને સેકન્ડ આ છે. ત્યાં લખેલી છે બધી માહિતી મેં બધી. ઓકે, સરસ. બોર્ડ પર જ બધું લખેલું છે મેં. ઓકે. તો સરસ, તમારી સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. તો ચાલો હું હવે તમને નવગ્રહના પણ દર્શન કરાવી દઈશ. અને પાછળ આપણી ભવ્ય મૂર્તિ પણ મૂકવામાં એક આવી છે હમણાં. એ છે તે ગુજરાતની ઊંચામાં ઊંચી શિવ પ્રતિમા 72 ફૂટ હાઈટની. 72 ફૂટ હાઈટ. 71 ફૂટ સુરેન્દ્રનગરમાં છે. હા. પછી ગલટેશ્વર પર છે ને? 71 ફૂટની ઊંચાઈ વાળી એ સુરેન્દ્રનગરમાં છે. બરાબર. હા. તે બનાવનારે અમને એમ કીધું
કે 1 ફૂટનું સારું તમે હું કામ આપણે એને કમ્પ્લીટ ઊંચી આપીએ. હા હા 1 ફૂટનો પૈસા હું નહીં લેવા એમ એ પૈસા મને આપી દેજો, હું ચૂકવી દેવા, હા હા પણ તમે 72 કરો. એટલે અમે 72 કરેલી છે. એટલે આપણી 72 ફૂટની છે. હા, એકદમ ગુજરાતમાં ફર્સ્ટ નંબર. અને ગુજરાત સેકન્ડ નંબર ગલટેશ્વર થાય કે નહીં થાય? તડકેશ્વર તો ગલટેશ્વર ગલતેશ્વર નહીં નહીં આવે. એ પણ વિશાળ છે, પણ આના જેટલી હાઈટ નહીં, નથી નહીં, એની પણ. હવે અંદર છે ને 12 જ્યોતિર્લિંગ છે. એ ખાસ જોવા જેવું છે. આમાં જ અહીંયા ગુફામાં 12 ગુફામાં. જ્યોતિર્લિંગના દર્શન થાય છે. એટલે શિવલિંગ જે થયું ને પેલું, હા એની નીચે ગુફા એ બનાવી છે. જોવા જેવી વસ્તુ છે અને બહુ સરસ વસ્તુ છે. ઓકે, વાંધો નહીં, હમણાં આપણે એના પર દર્શન કરીશું તો. એટલે એની અંદર 12 જ્યોતિર્લિંગ મૂક્યા. હા દેવાતમાં હિમાલય બનાવ્યો છે અમે. હા હા પેલો બરફવાળો મુખ્ય જે હિમાલય છે આખો, હા જેને અપર હિમાલય કહેવાય, એનું નામ આપ્યું અમે દેવાતમાં હિમાલય. દેવાતમાં હિમાલય. અને પછી બીજા 2 નાના એનાથી ઉતરતા એને મધ્ય હિમાલય કહેવાય. હવે દેવાતમાં હિમાલય છે એની નીચે શિવ પરિવારની મૂર્તિ ગોઠવી છે. નીચે બંને બાજુ, એક બાજુ નરસિંહ ભગવાનને ગોઠવ્યો, એક બાજુ કુબેર ભગવાનને ગોઠવ્યો. ત્યાર પછી તળેટી વિસ્તાર છે આખો, ત્યાંથી અમે 4 ધામની યાત્રાનો રસ્તો બતાવ્યો. ઋષિકેશથી લઈને ગંગોત્રી, જમનોત્રી, બદ્રી અને કેદાર, અને પછી હરકી પોડી પર પાછા આવી જાય હરિદ્વાર. ઓકે ઓકે, એ રીતનું આખું ગોઠવેલું. 12 જ્યોતિર્લિંગનો દર્શન કરવા મળે છે. હા. એટલે ત્યાં એક ખાલી પ્રતિકૃતિ બનાવવામાં આવેલી છે બધી બસ દર્શન માટે. દર્શન માટે. અને પાછું અત્યારે પરમ દિવસે જ એનું લોકાર્પણ છે. ને એવું લોકાર્પણ છે. કરી દીધું. ચાલો વાંધો નહીં, આપણે પહેલો બ્લોક આપણો બનશે તો અહીંયાનો. એમનું નામ તો થોડું જણાવજો. ગળત. ગળદ ગામ. એ ગળત એટલા ખાતર પડ્યું એનું, આ ગામ છે તે દટાઈ ગયેલું હતું, હા હા એટલે સંસ્કૃતમાં એને ગુડત કહેવાતું, અને ગુડત પરથી અપભ્રંશ થતાં થતાં થઈ ગયું ગળદ. ગળત. ઓકે ઓકે ઓકે, દર્શકોને અહીંયાના દર્શન કરાવી દો. હા. તો ચાલો મળીએ ફરી એક વખત. ગુફામાં પણ લઈ જજો. ઓ કામેશ્વર મહાદેવ મંદિરની પાછળની તરફ તમે જેવા આવો છો એટલે આ તરફ તમને અહીંયા આગળ 9 ગ્રહોના દર્શન કરવા મળે છે. એમ કહેવામાં આવે છે કે આ 9 ગ્રહ સ્વયંભૂ ઉત્પન્ન થયેલા છે. તો ચાલો હવે આપણે એમના દર્શન કરીશું. અને આ તમે જે જોઈ રહ્યા છો આ 9 ગ્રહ છે, અને તે પણ સ્વયંભૂ. અને અહીં તમને પાર્કિંગની પણ સરસ એવી સુવિધા જોવા મળશે. અને આ તમે વિશાળ મૂર્તિ જોઈ શકો છો સામે મહાદેવની. તો હવે ત્યાં પણ જઈશું, અને ત્યાં આગળ એમ કહેવામાં આવે છે કે એની નીચે ગુફા બનાવવામાં આવી છે, તો ગુફાના પણ દર્શન કરીશું. અને આ આગળ આપણા ચાલી રહ્યા છે ખતરો કા ખિલાડી, અને આ આપણા સમર્થભાઈ. અને વિડીયો લાંબો થઈ રહ્યો છે એટલે કદાચ 2 પાર્ટમાં આવે તો હું તમારી માફી ચાહું છું. સેકન્ડ પાર્ટમાં આવશે તો કદાચ આવતા સોમવારે તમને જોવા મળશે. અને મંદિરની પાછળ તમે જેવા આવો છો અહીંયા આગળ તમને રસ્તામાં એક બોર્ડ જોવા મળશે, શિવ સરોવર માર્ગ. તો એ તરફ તમે જઈશો તો આ તમને વિશાળ મૂર્તિ જોવા મળશે. તો ચાલો હવે વિશાળ મૂર્તિના દર્શન કરીશું, અને એની નીચે ગુફા બનાવવામાં આવી છે, તો એના પણ દર્શન કરીશું. પહેલાં તમે વિશાળ નંદીજીના દર્શન કરી શકો છો. નંદીજીની સામે તમને શિવજીના પણ હવે દર્શન કરવા મળશે. તો પહેલાં તમે અહીંયા નંદીજીના દર્શન કરો. હવે આપણે કરીશું અહીંયા શિવજીના દર્શન. એમ કહેવામાં આવે છે કે ખૂબ વિશાળ છે અને ખૂબ મોટી છે, ગલટેશ્વર કરતાં પણ વિશાળ છે એમ કહેવામાં આવે છે. અને આ દર્શન કરી શકો છો તમે. આની અંદર પણ તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મળશે એમ કહેવામાં આવે છે. તો અંદર જઈશું એટલે ખ્યાલ આવશે આપણે કે. અને આ શિવજીના દર્શન કર્યા પછી આપણે જેવા અંદર પાછળની તરફ આવીએ છીએ, અહીંયા આગળ બોર્ડ મારવામાં આવ્યું છે કે ગુફાના દર્શન માટે પ્રવેશ અહીંયા આગળ છે. સવારના 9થી લઈને સાંજના 6:30 સુધીનો અહીંયાનો સમય રહેશે. હવે અંદર જોઈશું આપણે કયા કયા મહાદેવના દર્શન કરવા મળે છે. જ આપણે અહીંયા પહેલાં ગણેશજીના દર્શન કરવા મળે છે, તો આપણે પહેલાં ગણેશજીના દર્શન કરીએ. હવે અહીંયાથી જેવા આપણે અંદર જઈશું, અહીંયા એમ કહેવામાં આવે છે કે 12 જ્યોતિર્લિંગના અહીંયા દર્શન કરવા મળે છે. તો ચાલો હવે ધીરે ધીરે આપણે અંદર જઈશું. પહેલાં શિવજીના દર્શન કરવા મળશે. 12 જ્યોતિર્લિંગમાં એક ગણાય છે. આ છે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, જે તમિલનાડુમાં આવેલું છે, અને એની પ્રતિકૃતિ અહીંયા મૂકવામાં આવી છે. તો તમે એમના દર્શન કરી શકો છો. અને અહીંયા આગળ આ બોર્ડ મારવામાં આવ્યો છે રામેશ્વર
કન્યાકુમારી. અહીંયા આગળ એક પથ્થર મૂકવામાં આવ્યો છે અને એ પથ્થરની ઉપર લખેલું છે જય શ્રી રામ અને એ તરી રહ્યો છે. આ તમે જોઈ શકો છો. આ આપણી સનાતનની શક્તિ છે. આ તમે જોઈ શકો છો, પથ્થરના અમે દર્શન કરેલા છે અને ખરેખર એ તરી રહ્યો છે હમણાં. અને અહીંયાથી હવે આપણે ધીરે ધીરે આગળની તરફ વધશું. થોડા આગળ જઈએ તો અહીંયા આપને દર્શન કરવા મળે છે મલ્લિકાર્જુન શિવજીના. તો આ એમના દર્શન કરીશું હવે. અને એ આવેલું છે આંધ્રપ્રદેશમાં. અહીંયાથી આ એક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અલગ અલગ પ્રકારના અહીંયા જ્યોતિર્લિંગના તમને દર્શન કરવા મળે છે. આ છે શ્રી ભીમાશંકર મહાદેવ, મહારાષ્ટ્ર પુણેમાં આવેલું છે. આ જ રીતનું મહાદેવોના અલગ અલગ પ્રકારના દર્શન આપને કરવા મળે છે. અને એ ગલતેશ્વરમાં પણ આ રીતની બનાવટ કરવામાં આવી છે અને એ જ રીતનું અહીંયા પણ બનાવવામાં આવ્યું છે એવું લાગે છે. આ છે દૃશ્મેશ્વર મહાદેવ મંદિર, એટલે પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આવ્યું છે એ પણ. દૃશ્મેશ્વર મહાદેવ મંદિર. થોડા આગળ આવીએ તો આ રીતે શિવ પાર્વતીને જાણે હિમાલય ઉપર બેઠા હોય એ રીતનું અહીંયા જોવા મળે છે. અને આ તમે દર્શન કરી શકો છો. અહીંયા એમના પર દર્શન કરી લેશું. જેની બાજુમાં તમને નરસિંહ ભગવાનની પણ અહીં મૂર્તિ મૂકવામાં આવી છે. વાંચી શકો છો. આ છે ત્રંબકેશ્વર મહાદેવના અહીંયા તમે દર્શન કરી શકો છો. અને આ નાસિકમાં આવ્યું છે. ત્યાંથી આપણે થોડા આગળ વધીએ તો તમે વાંચી શકો છો શ્રી સોમનાથ મહાદેવ મંદિરથી આપણા ગુજરાતમાં આવ્યું છે, સૌરાષ્ટ્રમાં. તો હવે આપણે એમના પર દર્શન કરીશું. તો અહીંયા ગુફાની અંદર હારપિંજર જેવું પણ મૂકવામાં આવ્યું છે જેનાથી લોકો એન્જોય કરી શકે. અને આ ગોલુપોલું વાંચી શકો છો. આ છે કાશી વિશ્વનાથ, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તેની પ્રતિકૃતિ અહીંયા મૂકવામાં આવી છે. તો એમના પર તમે દર્શન કરી શકો છો. ત્યાંથી આપણે થોડા આગળ વધીએ તો આ બાજુ આપણે દર્શન કરવા મળશે ઓમકારેશ્વર, મધ્યપ્રદેશમાં આવેલો છે, ઉજ્જૈનમાં. અને આ એમના દર્શન કરી શકો છો. શ્રી નાગેશ્વર મહાદેવ, અને એ દ્વારકામાં આવ્યું છે. તો એમના પણ હવે દર્શન કરી લેશું આપણે. શ્રી મહાકાલેશ્વર, ઉજ્જૈન, મધ્યપ્રદેશ. આ બધા જેટલા પણ હું તમને દર્શન હમણાં કરાવી રહ્યો છું, આ બધા 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરી રહ્યા છો હમણાં. એટલે તમે અહીં જરૂરથી આવો. આ રીતની અહીં કંઈક ગુફા બનાવવામાં આવી છે. અને હમણાં નવું જ આ બનેલું છે એટલે તમને કંઈક નવું લાગશે અહીંયા. આ તરફથી આપણે જેવા હવે આગળ આવીએ છીએ, અહીંયા આપણે દર્શન કરવા મળશે હવે વૈજનાથ મહાદેવ, જે ઝારખંડમાં આવ્યું છે. ખૂબ સરસ અહીંયા એક શિવલિંગને સ્થાપિત કરવામાં આવ્યા છે. 12 જ્યોતિર્લિંગના અહીં તમને દર્શન કરવા મળે છે. અને કંઈક આ રીતનું અહીં કેદારનાથની ગુફા બનાવવામાં આવી છે. આપણે ધીરે ધીરે હવે એની અંદરથી પસાર થશું. પસાર થઈને સીધા અહીંયા આપણે કેદારનાથના દર્શન કરવા મળે છે. આ તમે જોઈ શકો છો. આપણા સમર્થભાઈને આ ખૂબ સરસ લાગે છે એટલે અમે આમાં 2 વાર ચક્કર મારેલા છે. અને આ કેદારનાથના મહાદેવના તમે અહીં દર્શન કરી શકો છો. આ તમે જોઈ શકો છો સામે. આ જેટલી બી પ્રતિમા તમને અહીંયા મૂકવામાં આવી છે એ બધામાં એક અલૌકિક શક્તિ હોય એવું પ્રતીત થાય છે. તો ચાલો હવે અહીંથી આપણે બહારની તરફ જઈશું અને હવે અહીંયાના થોડા ડ્રોન શોટ પણ જોઈશું. તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને આ જ રીતના મંદિરોના નવા દર્શન કરતા જોવા મળે.
અને આ સામે તમે નામ વાંચી શકો છો. આપણે એક નવી જગ્યાએ આવ્યા છે, એનું નામ છે ધામણ ગામ. હવે આ ગામમાં શું કામ આનું નામ ધામણ પડ્યું તો ખબર નથી, પરંતુ આપણે અહીંયા આગળ શ્રીખંડ લેવા માટે આવ્યા છે, અને એ પણ દાટેલો શ્રીખંડ. હવે કેવો આવશે એ તો અમે જોઈશું ત્યારે જ ખબર પડશે, તો વિડીયોમાં બન્યા રહો. આ તરફથી આપણે ધામણ ગામથી આવ્યા છે. જેવા તમે પ્રવેશ કરો એટલે આ એક ગેટ આવે છે. આ ગેટથી તમે અંદર જાઓ, પટેલ શ્રીખંડ હાઉસ કરીને લખેલો છે, બોર્ડ મારેલો છે. તમને અંદર જતાં જ તમને ખબર પડી જશે. તો ચાલો આપણે હવે અંદર જઈશું. એની અંદર આમ તમે આવો તો આ રીતે તમને એક ઘર જોવા મળશે. એ ઘરની અંદર રાખે છે દાટેલો શ્રીખંડ. એનું નામ છે પટેલ શ્રીખંડવાળા, મગન કાકા શ્રીખંડવાળા એમનું નામ છે. અને આ રીતે કંઈ અહીંયાનો બોર્ડ છે. મગન કાકાનો શ્રીખંડ અહીંયાથી લઈ લીધો છે. આ તમે જોઈ શકો છો મારી પાસે. અને અહીંયાથી હવે આપણે આ વિડીયોનો અંત કરીશું. નવા બ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોતા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો બાય બાય.